શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી, શ્રી ગુસ્સા પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। અત્યારે શીતકાલના દિવસો, શીતકાલની સામગ્રી, દિવસ ટૂંકો ને રાત લાંબી. રણછોડલાલજી મહારાજ કે હા એ જ રાજનગરના, પણ કદાચ નામ માગું પાછું હોય તો માફ કરજો. નાથ દ્વારા આવ્યા ઉધાર્યા એટલે લગભગ આ 80-90 વર્ષ 100 વર્ષ પહેલાંની વાત સાચી બની ગયેલી. એટલે ત્યારે તો શ્રીજી બાબાને લાડ લડાવે ને આ તે બધું આમ. હવે એક જુનાગઢથી કે કાશીથી ને સાધુ આવ્યા હતા, એટલે એણે આમને જોયા એટલે બધાએ આમના ચરણ સ્પર્શ કરે ને બધાએ આમને જે 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 ભગવાન જે સૌરાષ્ટ્રમાં તો પ્રભુ પ્રભુ કરે. એને મજા ન આવી. હવે બાળકો આજની તારીખમાં સામનેજી સ્વરૂપ, એટલે તમે જુઓ આમ ભલે સામાન્ય કદાચ ન ધારણ કરતા હોય, પણ આરતી કરે ત્યાં તો હાથમાં કડું હોય, કાનમાં કુંડલ હોય, ઉપરણો હોય, એટલે તમને સામનેજી સ્વરૂપ જ લાગે. તો આ મારા શ્રીએ બધા શણગાર ધારણ કર્યા હતા, કેટલી જાતના શ્રી કંઠમાં માળાજીને, કાનમાં કર્ણફૂલ ને, હાથમાં કંકણ ને, ભાલે તિલક ને. એમનું સ્વરૂપમાં એટલું તેજ, એટલી આભા, એટલું પ્રકાશ, એટલું પૂંજ, એટલું તેજસ્વી પણ. એટલે પછી આવ્યા સાધુ, એટલે ભીડ હતી એટલે ઉભા રહ્યા. બાળકોનું સામર્થ્ય કેવું એ તમને મારે કેવું છે. જે જે ઓળખી ગયા કે આ કોણ છે, શું છે અને શું કામ આવ્યો છે, એટલે બધા ગયા. એટલે જે જે ઊભું થવાની તૈયારી કરતા, એટલે ગુરુદેવ બિરાજો બિરાજો. એટલે હમણાં સામો જવાબ આપે, ગુરુદેવ મારા વૈષ્ણવના, તમારા ક્યાં છે? ઓલાના મગજમાં આમ છક્કો થઈ ગયો કે વાત તો સાચી છે, એમના વૈષ્ણવો એમને ગુરુદેવ કે, પણ મેં ક્યાં એમને ગુરુ થઈ રહ્યા. છતાંય ચરણ સ્પર્શ કરવા ગયા, ના પાડી. તમે ગુરુ ને અમે ગુરુ. ઓલા નામ જરા મજા આવી. આમ કોઈ આપણને ચગાવે ને આપણને આમ આપણું સ્ટેટસ હોય એના કરતાં મોર ધેન સફિશિયન્ટ માન આપે ને તો આમ એને એમ થાય આઈ એમ સમથિંગ. તો એ કે મહારાજ તમારી એક વાત ન સમજાણે. એ કે કયો ને, એ કે આ તમે કેવા મહારાજ, કેવા સાધુ સંત, તમે કેવા સંન્યાસી. મહારાજ શ્રી કાંઈ ન બોલ્યા. આ ગળામાં આટલું હોનું, હાથમાં આટલું હોનું, આ કાનમાં આવા રિયલ હીરાના કુંડળ, આવો વૈભવ, આમ ગાલીચા તો ચરણને નીચે બિરાજા છો, સિંહાસન તો જો તમારું. આને થોડા સાધુ સંત કહેવાય. સાધુ સંત તો અમને કહેવાય. આજે આ કમાન્ડર ને લોટી સિવાય છે કઈ? તમારી વાત તો સાચી છે કે હવે મારે આજનો દિવસ મોડું થઈ ગયું એટલે અહીં રહેવું પડશે. ત્યારે તો આટલું બધી વ્યવસ્થા જવા આવવાની નહોતી. ખુશી રહ્યો કે મારે તમારી આ સત્સંગ થાય ને એટલે મારે પોઢવું છે, શું તમારી આ. એ કે હા કાંઈ વાંધો નહીં. રાતના તમે જુઓ તો જેનું સૈયા મંદિર 3 મણની તળાઈ સાટીન મેકે, બાજુમાં જળના ઝારીજી, ઓઢવાની એવી રજાઈ,
નાને નીચે સરસ પાથર દીધું. એટલે ઠંડી કે મારું કામ. બરાબર માગસર પોષની ઠંડી હતી. હવે રાતના ઓલાને એમ થયું, આ મારા થાવું ને તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવનું થાવું. આખી દુનિયાનો વૈભવ આમને, આનું સૈયા મંદિર જો, આ પોઈઢા છે જો, આમનું ઓઢવાનું જો, આમનું હા આવો વૈભવ તો ઓલા રાજા રજવાડાનો ન હોય. અને આ પાછા કહેવાય સંત, કહેવાય મહારાજ. હવે રાતના 2-2:30 વાગ્યા, શિયાળાનો સમય. કાલે જ મેં વાત કરી હતી કે શિયાળાની રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય. તે પ્રભુના તત્સુખનો વિચાર ગુસાઈજીને વલ્લભે જેટલો કર્યો છે એટલો કોઈ ન કરી શકે. એટલે એમણે સાક્ષાત છે એટલે વિચાર કર્યો કે બાળક શિયાળામાં રાતના વહેલું સૂઈ જાય ને વહેલું ઉઠે એટલે એને ભૂખ લાગે. લૌકિક બાળક સવારના ઉઠે એટલે તરત બ્રશ કરી નાઈ નહીં દૂધ જ માગે. આપણે ઠાકોરજીને સ્નાન નથી કરાવતા, એમને કલે ઉઠે દૂધ ધરાવીએ છીએ. એટલે 2-2:30 વાગે ઉઠી ગયા. હવે એ જમાનામાં તો ગરમ પાણી ઓલો ખવાસ ઉઠે ને કરે ને ત્યારે થાય. મારા શ્રી ઠંડીના ગાત્રો થીજી જાય એવી ઠંડીમાં 2:30-3 સ્નાન કરી લીધું. અને ઠાકોરજી માટે મંગળ ભોગમાં ધરાવવા ગરમ ગરમ બદામનો શીરો ને બધું ગરમી આવે એવું બધું નાખીને સોજીનો માનભોગ ને 2-3 સામગ્રી એવી બનાવી, કસ્તુરી ને અંબર ને સૂંઠ ગંઠોડા ને જાવંત્રી ને તજ લવિંગ ને ઇલાયચી ને અને ઠાકોરજીને શ્રીજી બાવાને જગાડવા ગયા. તે દિવસે કાંઈક ઉત્સવ હતો એટલે 4:30 કે 5 વાગે મંગળા થાય. એટલે ઘંટાનાદ થયો. શ્રીનાથજી દેવાધિદેવ છે, સર્વોદ્ધારક છે. એટલે એને આપણે આપણી ઈચ્છા પ્રમાણે ન જગાવીએ કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા વશમાં છે, આપણી ઈચ્છા પ્રમાણે જગાવીએ. એટલે ત્યાં એમણે આટલો મોટો ચાંદીનો થાળ સાજી રાખ્યો હતો. અંદર પહેલાં તો કેવું આવું વલોવતા હતા, વલોવેલું નવનીત એટલે તાજું માખણ હોય ને એને કહેવાય નવનીત. નવનીત ને અંદર મિશ્રી ને કઢેલું દૂધ ને સૂકો લીલો મેવો ને ગોરસ ને અને આ 2 કટોરી આની ધરી ને થાળ લઈ ઢાંકી શ્રીજી બાવાને જગાવીને મંગળ ભોગ ધરાવ્યો ચારીથી ભરીને. હવે આ સાધુએ ત્યાં એક ખવાસ હતો એને પૂછ્યું, એ કે આ મહારાજ ક્યારે આવશે? એ કે હવે કાંઈ નક્કી નહીં, હવે જ્યાં સુધી બપોરે 12:30 1 કે 2 વાગ્યા સુધી ત્યાં અંદર બિરાજે પછી પધારે. ઓલાએ તો લીધું કમંડલ, ધોતી હરખી કરી કે હેડ મારા રામ. હવે મારા શ્રી જળનો ઘડો ભરવા કુવે આવ્યા હતા. એ જોઈ ગયા, અરે સાધુજી મહારાજ ક્યાં આવેલા એમ ન જોવાય. સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. કાલે જે ઉરાના આમના વૈભવને ગાળો દેતો હતો કે પુષ્ટિ માર્ગના ગુરુ પોતે ત્યાગી નથી, એ પોતાના વૈષ્ણવને શું શીખવાડે. આજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અડાઈ તો નહીં, એને ખબર હતી એક આટલી ધોતી પહેરી હતી અને ઠંડી કે મારું કામ, અને હાથે જળ સિંચે. સાધુ મહારાજ અંદર પધારો, તમારી વ્યવસ્થા બધી હું કરી દઉં છું. મહારાજ
હવે મને શરમાવશો નહીં. મને રાત્રિ રોકાવામાં રસ નહોતો. મને તમારું જોઈને મારે વખોડવા હતા. તમને પુષ્ટિ માર્ગના સંતો ગુરુને મારે વખોડવા હતા. મારે એમના વૈભવનું વિરોધ કરાવવો હતો. પણ આજે જોયું ત્યારે એમ થયું તમે બધા શ્રૃંગાર તમારા પ્રભુના સુખ માટે કરો જ. તમે આવી કડકડતી ઠંડીમાં 2-2:30 વાગે 3 માળની તળાઈ જેવી સૈયા મંદિરમાંથી આમ ટાઈમે ઊભા થઈ ગયા ને ઠંડીમાં સ્નાન કર્યું, એક પોતડી પહેરી. અત્યારે જુઓ, અને અંદર તમે કરતા હતા એ બધી મને ખબર છે. અમને ખબર છે, અમારે અવાય નહીં, તમારું બધું છોવાઈ જાય. અને મેં સવારે વહેલા ઉઠીને ખવાસને પૂછ્યું મહારાજ ક્યારે પધારશે? એ કે હવે કાંઈ નક્કી નહીં, હવે બપોરે 1 વાગે આવે, 2 વાગે આવે. સવારનું તમે કાંઈ લીધા વિનાનું 2 વાગ્યાના જાગેલા, હાથે આટલી સામગ્રી કરી અને પ્રભુના તત્સુખનો વિચાર તમે કરો, એવું કોઈ ગુરુ કરે નહીં. ત્યારે કીધું મહારાજ અમારા પ્રભુ વૈભવશાળી છે. અમારા પ્રભુ વૈભવશાળી છે. અમારા પ્રભુ રસોવય છે. એટલે અમારો હાથ અમારા તાતશ્રી વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. એટલે એનો સ્પર્શ થયો એટલે અમે રસાળ થયા. પણ આ બધી રસાળતા ધારણ કરી છે અમારા પ્રભુ માટે. આજે સવારમાં આપણે ઉદાસ થઈને આમ આંખો ચોળતા ચોળતા, વાળ વિખડાયેલા હોય ને, કપડાં અસ્તવ્યસ્ત હોય ને, ઠાકોરજી પાસે જઈએ ને એટલે આંખ ખોલવી જ ન ગમે કે અરે યાર સવારના પૂરમાં ક્યાં મોઢું જોવાનું. એવું આપણે સવારે ઉઠીએ ને કોઈક પાડોશીમાં એવું દેખાઈ જાય ને, આખો દી આપણે બોલીએ તૃપ્તિ જવા દે ના, તો કોનું મોઢું જોયું તને ખબર છે ને. તો ઠાકોરજી કે ભાઈ આ ખોટા જગ્યાએ વલ્લભે પધરાવી દીધો છે. તો આપણે જે પણ કાંઈ કરીએ છીએ અને વલ્લભકુળના બાળકો જે વૈભવ ધારણ કરે છે એ સામનેજી સ્વરૂપ છે. સૌંદર્યમ નિજગુટમ આખું બધા જાણીએ છીએ આનો ભાવ, એટલે વિવરણ નથી કરવું. તો સામનેજી સ્વરૂપ છે. પણ આ વસ્તુ પુષ્ટિમાર્ગના વૈષ્ણવ જ જાણે, બીજાને પ્રગટ કરે રસ જાય. તો આ કોઈ કપોળકલ્પિત વાત નથી કીધી કે પુષ્ટિ માર્ગમાં તમને બહાર બધો વૈભવ દેખાય કે પગ લાંબા કરીને બેસી ગયા. રાજેશ બાબાના વચનામૃતમાં હું ના ભૂલતી હોત તો સાંભળ્યું હતું. એ કે બેન આવીને કે બાવા આવતે બહુ તો બહુ જ થવું છે. મેં તું કેમ? એ કે ચરણ લાંબા કર્યા, પૈસાના ઢગલા, કેવું સરસ તૈયાર થઈને વહુજી બિરાજતા હોય, કાંઈ કામકાજ નહીં. બાવા કે તમને ખબર નથી, એમને જેટલું કામ હોય છે ને એટલું તમારે કોઈ ન હોય. પણ સાંજે પ્રભુના તત્સુખનો વિચાર કરી સુંદર તૈયાર થઈ, કારણ કે સવાર તો સામગ્રી સિદ્ધ કરતા હોય, સવારે પ્રભુની ટેલમાં હોય, એટલે સાંજે સુંદર તૈયાર થઈ શ્રૃંગાર કરી અને વૈષ્ણવને દર્શન આપે અને ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરે. તો આપણો માર્ગ છે જ વિચિક્ષણ. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે, પૃથક શરણ માર્ગો ઉપદેશતા શ્રી કૃષ્ણ હાર્વિતા. હવે આ જવું છે લૌકિક લીલામાં એટલે બહુ નથી કહેતી. એક સાચો પ્રસંગ. મીનાક્ષી અરોરા 2011ની વાત, હમણાંની જ, કાંઈ આ 50 વર્ષ પહેલાના, કાનપુરના રહેવાવાળા. એણે પોતાની આપવીતી અનુપ શર્મા એક્ટર,
જે ફેસબુક પર આવે છે કે જુદા જુદા અનુભવ બધાને આજની તારીખમાં ઠાકોરજી કેવા કરાવે છે એનું એ સરસ વિવરણ કરે. તો આજે મેં એક પ્રસંગ સાંભળ્યો. હવે એ મીનાક્ષી મેરેજ થયા, એટલા સારા ઘરમાં થયા, એટલી રાજી હતી, ઈચ્છા પ્રમાણે મળ્યું, વ્યવસ્થિત કુટુંબ, સુંદર વર, સાસરીમાં આમ બહુ નામ આમ રાખે. એને એમ થયું આહા મારા જેવું દુનિયામાં કોઈ સુખી નહીં. હવે થોડો વખત થયો તો પ્રેગ્નન્ટ હોય. એટલે બધાય કે એનો મીનાક્ષી અરોરાનો વર એકનો એક દીકરો હતો. એટલે બધા સાસરીવાળા સાચવજે, આરામ કર, બહુ દોડમાં શાંતિથી ઉતર, ડૉક્ટર કેમ કર, બધા હથેળીમાં રાખે. અને 4 વર્ષે એનું બાળક મિસ થઈ ગયું, મિસ ડિલિવરી થઈ ગઈ. હવે આ વ્યથા શબ્દો દ્વારા ના વર્ણવી શકાય. જેને વીતે એ જ જાણે. કોઈ માને એમ પૂછવામાં આવે તમારા પ્રસવની પીડા તમે વર્ણવો, માં એક વાક્ય કે પ્રસવની પીડા જાળવી હોય તો માં બનવું પડે. એને વર્ણવી ના શકાય. કારણ કે અમારામાંથી એક જીવને જન્મ આપવાનો છે. જે કામ ભગવાન કરે છે એ અમને સોંપ્યું છે. હવે જે એને વ્યથા ભોગવી, જે સંભાળવી મુશ્કેલ થઈ ગઈ, એના વરે બધા એક કાલ ભગવાન બીજું આપશે, કાલ ભગવાન. હવે પરાકાષ્ઠા જુઓ તમે. પ્યોર વૈષ્ણવ બાકે બિહારીને માને. એના વરને કે મારે જાણવું જ કે મિસ કેમ થઈ ગયું. એટલે બીજી વાર આપણે ધ્યાન રાખીએ તો આની આ ભૂલ ન થાય. એટલે જેણે મિસ થઈ ગયું ને એની જે સારવાર કરી હતી એ ડૉક્ટરની પાસે ગયા અને પૂછ્યું એ ડૉક્ટર જવાબ ના આપે, આમ નીચું જોઈ ગયું. એટલે આણે પછી કીધું કે સાપ જો હે વો બોલ દો, ક્यों મેરે સાથ એસા હુઆ. રોજ હતો માં બની અને માં બનવામાંથી રહી ગઈ. આ બહુ અઘરું ન હોય ને તો આપણે રાહ જોઈએ, પણ 4 મહિના સુધી જે સ્વપ્ના સેવા, એને આવું સ્વેટર બુનીને બનાવીશ, એને આવા મોજા બનાવીશ, એના માટે આવું પાથરવાનું લાવીશ, એના માટે આવું ઓઢવાનું લાવીશ, દીકરી કે દીકરો જે હશે એના માટે આવા કપડાં મારી જાતે સીવીશ, મારા લાડકવાયા માટે હું બધું કરીશ. એ 4 મહિના જે સ્વપ્ન સેવા અને કડરડ અભૂસ થઈ ગયા. ત્યારે મીનાક્ષીએ કીધું ડૉક્ટર સાહેબ જો હે વો મુંહ પે બોલ દો. એના વરે કીધું હવે કોઈ દિક્કત નહીં હે, જો હે વો બતા દો. ડૉક્ટર કે સોરી ટુ સે, બાળક બરાબર હતું, ધબકારા બરાબર હતા, પણ આનું ગર્ભાશય એટલું નાનું છે કે 2.5-3 મહિનાના બાળકથી વધુનો ગર્ભ જ અંદર રહી ન શકે. એ 2.5-3 મહિનાનો થાય એટલે સ્રવી જાય, કારણ કે જગ્યા જ નથી. 1 કિલોની બરણીમાં તમે 5 કિલો કાંઈ એટલે બટ નેચરલ છે. એટલે આ બે પૂછવાનો કોઈ રસ્તો તો કે હજી સાયન્સમાં આનું કંઈ શોધાયું નથી. કે મને બધા રિપોર્ટ ફરી કરી દો. કાંઈ વાંધો નહીં, ડૉક્ટર 100% સાચો. કાનપુરમાં બધા રિપોર્ટ કર્યા, બોમ્બે ગઈ, દિલ્હી ગઈ, બધા કે બેંગ્લોર જાઓ. 3 મહિનામાં કોઈ દેશ કે કોઈ ડૉક્ટર બાકી ન રાખ્યો. રિપોર્ટ જોઈને બધા એક વાક્ય કીધું સોરી ટુ સે, આ ગર્ભાશયમાં બાળક રહી ના શકે, એ તમે માં નહીં બની શકો. હવે ઘરમાં બધાને ખબર પડી ગઈ. એટલે એના વરે કીધું કાંઈ વાંધો નહીં,
મનમાં એ અડ બહુ થઈ ગયો હતો कि कभी कोई मम्मी पापा नहीं बोलेंगे, हमारा घर बच्चों के बिना सुना रहेगा। ये सुबह चिड़िया बोलती है तो बहुत बढ़िया लगती है, गाय को बछड़ा आता है तो दौड़ते हैं खाने को कि गाय को कुछ न हो जाए, बच्चे को प्यार करते हैं। हमारे साथ ही ऐसा हुआ। એણે એના મનને સંભાળી લીધું કે મીનાક્ષીને સંભાળવી હશે તો મારે મારી જાતે સંભાળવું પડશે. પછી એ વાત જ ન કરે, પણ સમાજ કોઈ છોડતો નથી. સગાવાલા, હવે ખબર છે મીનાક્ષી તને કે તું માં નથી બનવાની, તો અનાથ આશ્રમમાંથી લઈ લે, તારા કુટુંબમાંથી કોઈને ગોદમાં લઈ લે, તારા પિયરથી કોઈને લઈ લે. હવે આ લગ્નથી 3 વર્ષ થયા ત્યાં સુધી તો એ ફેડઅપ થઈ ગઈ કે હવે મારાથી નહીં જીવાય, આના કરતાં બની જવું સારું. હવે એ દિલ્હી બતાવવા ગઈ હતી તો એને એમ થયું કે હવે હું મારા બાંકે બિહારીના દર્શન કરી આવું અને એ વ્રજમાં આળોટી આવું, એ યમુના પાન કરી આવું તો મારા મનને સાંત્વના મળે. મારું મન જો આનાથી વધુ વ્યગ્ર થશે, ડિપ્રેશનમાં આવી જાય ને કાં હું ગાંડી થઈ જાઉં, કાં હું આપઘાત કરું. એના વરને કીધું, એની બેન આવી હતી, કારણ કે આની માનસિક સ્થિતિ બરાબર ન. મેં વૃંદાવન ચલુંગી, એટલે આ લોકો જેમ કેમ પૈસો ઠાકો છે ઘણો આપ્યો, ચલ હમ સાથ મેં ચલતે. ત્યાં આવ્યા, ભીડ તો આપણને બધાને ખબર છે. એ ભીડમાં એને દર્શન કર્યા. બાંકે બિહારી એના સામે મંદ મંદ મુસ્કાતા હતા. મનમાં અને વ્યથા હતી, બધાને કાઢતા હતા બહાર. આ ઊભી રહી, કોઈ કીધું નહીં કે જાઓ બહાર. બાંકે બિહારીને એ 2 જણ વાતો કરતા હોય, આની આંખમાંથી નસરોની ધારા જાય. આ બધું પલળી ગયું, પોતાના દેહનું ભાન નહીં. બાંકે બિહારી મંદ મંદ મુસ્કાયા, એવા દર્શન થયા. પછી દર્શન અનોસર થયા એટલે બહાર આવી. એણે પગમાં સેન્ડલ પહેર્યા હતા એટલે બહાર એ સેન્ડલની પટ્ટી બાંધતી હતી નીચી વળી. તો એક બાઈ આવી. હવે વ્રજમાં તો આ બધા હોય જ છે અને માગે ત્યાં તમને બહુ ગુસ્સો આવે. એવી રીતે અમે પહેલી વાર બા ભેગા વ્રજમાં ગયા ને પછી પરણીને ગયા હતા, હું ને બા ને મને લાગે ભાઈ ભાત બધાય. એટલે પછી આવું કરે ને ક્યાં ચીર ઘાટમાં કે કોણ જાણ કુમુદવનમાં, આમ છોકરાઓ પાછળ પર મૈયા મોકો ચોકલેટ દે મૈયા. એટલે અમારી ભેગા એક બેન હતા ને ખીજાણા, અહીં તો લાવું જ ન જોઈએ, કાંઈ દેવું જ ન જોઈએ, જાઓ હારો વાગા. મારી બાકી ન દેવું હોય તો ન દેતા, કાંઈ બોલતા નહીં હો. આમાં કયા સ્વરૂપે પ્રભુ હોય તમારી પરીક્ષા કરે તમને ખબર ન પડે. એટલે આ બેન સેન્ડલની દોરી બાંધતા હતા, ત્યાં એક બાઈ આવી, બેટા માગને આવી હે, ચા નહીં પીલાયેગી. એટલે આ મનથી તો ભંગેલી હતી, વિચાર છોકરાના જ હતા. બાંકે બિહારી હામું જોઈને કે મેં કભી માં નહીં બનને વાલી प्रभु, मैं माँ के नाम से वंचित रहूंगी। ठाकुर, मैं मांगती नहीं हूं पर मेरे जीवन में कोई माँ कहने वाला नहीं आएगा। यशोदा माँ को भी कितनी बड़ी उम्र में आप पाए थे, शायद मेरे साथ भी कोई वह चमत्कार हो जाए। હવે આદત હતી, હયું તો હાથ નહોતું. એણે એ જ વિચારમાં ઓલી બાઈને ચાના પૈસા આપી દીધા કે જા પી લે. હવે સેન્ડલની પટ્ટી બાંધીને જેવા નીકળ્યા તો એને સ્ટ્રાઇક થયું. એ કે આને ક્યાંથી ખબર હું બેટો માગવા આવી છું, આ વ્યથા કેવા આવી છું.
એણે એના હસબન્ડને બેનને વાત કરી, બધા બાઈને ગોતવા નીકળ્યા. મળે હવે ઘરે આવ્યા એટલે એણે બધાએ સમજાવ્યું હતું, એટલે અનાથ આશ્રમમાં અરજી આપી હતી. એટલે રસ્તામાં એની બેન કીધું કે કદાચ અનાથ આશ્રમમાંથી તને બેટા દત્તક, અનાથ આશ્રમમાં એવું લખ્યું હોય કે દીકરી કે દીકરો તમારો વારો આવે ત્યારે જેનો વારો હોય ને એ મળે, પછી દીકરી જ મળે એવું નહીં ને દીકરો મળે એવું નહીં. એની બેને ભોળા ભાવે કીધું કે કદાચ અનાથ આશ્રમમાંથી ફોન આવે અને ત્યાં દીકરાનો વારો હોય ને તને દીકરો મળે. આને ગમ્યું નહીં. એના વરને આમ ઊંધું જોઈને આંખમાં પાણી આવી ગયા. શાયદ वो बेना की बोली सच्ची हुए और मम्मी पापा कहने वाला कोई आ जाए. હવે ઘરે ગયા તો ઓલો કાગળ પડ્યો હતો કે તમારો વારો આવી ગયો, તમે અનાથ આશ્રમમાં આવો આટલાથી આટલા, અને તમને જે બાળક દત્તક આપવાનું છે એ જોઈ જાઓ, એટલે અમે તમારી કાયદેસર વિધિ કરી અને તમારા હાથમાં સોંપી દઈએ. એટલે એની બેનને, સાસુને, એનું વરને બધાય ગયા. બાળક 2.5 વર્ષનો હતો, દીકરો બતાવ્યો, બધાય જોયો. આ કે મને બહુ ગભરામણ થાય, મને અહીંયા ઘૂંટણ મહેસૂસ થાય, મને નથી ગમતું, મને ઘરે લઈ જાઓ. બધા કે આ 3 મહિનાથી આપણે આ અરજી આપી, આ વારો આવ્યો તો દીકરો પસંદ કરી લે ને સાઇન કરી દે, પછી જાય કે નહીં મને બહુ મેરા જી ગભરા રહ્યા. એટલે ગાડી 2 લઈને આવ્યા હતા. એટલે એના વરે કીધું હું આને લઈ જાઉં, તમે બધા બીજી ગાડીમાં મારા સાધુભાઈને આવો. હવે રસ્તામાં એવી ઉલટીઓ થાય, 2-3 વાર ઊભી રાખવી પડી, વસમું લાગે. એનો વર કે કાલે આ તે બધું ખાધું છે વૃંદાવનમાં, આ બધું લસ્સી પીધી એટલે પિત્ત થઈ ગયું છે, તું આરામ કર, ઓલા દીકરાની વિધિ કરવા કાલે જાશું. આને નામ પડે એટલે બગડતી હતી, નહીં ચાહીએ મૂકવો. એનો વર કહે તો એને ઠીક થશે ને. એટલે હવે બીજે દિવસે એટલી ઉલટીઓ. આ કે ના મને કંઈક જુદી જાતનું ફીલ થાય છે, તમે લઈ જાઓ. જોયું એટલે કે ગાયનેકને બતાવો, ગાયને બતાવ્યું. એ કે આપ માં બનને વાલી હો. એનો વર કે સાયન્સ થોડું ખોટું પડે, આનું ગર્ભાશય સહન કરીશ છતાંય. એના મૂળ ડોક્ટર હતા મોટા, એની પાસે ગયા. એ કે વાત સાચી છે, તમે ક્યાંય સારવાર કરાવીને આવ્યા, તમે ક્યાંય મોટા ડોક્ટરને બતાવીને આવ્યા, તમે ક્યાંય સર્જરી કરાવી? એ કે ક્યાંય નથી ગયા. ઓલી કે સર્જરી કરે છે એના બાપના ઘરે ગઈ હતી હું. હવે ડોક્ટરે કીધું કે તમારે હું કહું એમ કરવું પડશે, મારી સારવાર પ્રમાણે. આ કે હું બધું કરવા તૈયાર છું. હવે 9 મહિના ને 9 દિવસ થયા, હજી જો પરીક્ષા. દીકરો આવ્યો 1 કિલોનો. બધા સમજી ગયા કે 1 કિલોનું બાળક જીવે નહીં, કારણ કે ગર્ભાશય નાનું હતું ને. ઠાકોર જે સાયન્સને ખોટું નહોતું પાડવું. એમાં 9 મહિનાના બાળકને 1 કિલો જેટલું જ વિકસિત થયું. ફેફડા હજી ફેફસા પૂરા વિકસિત નહોતા થયા. એને ઘણા વખત સુધી ઓલી પેટીમાં વેન્ટિલેટર ઉપર રાખ્યો દીકરાને. આ ત્યાં સુધી હોસ્પિટલમાં રહી અને પૂરો સ્વસ્થ થયો દીકરો. એટલે ડોક્ટરે કીધું હવે લઈ જાઓ. પણ ઓલું દવાખાનામાં નામ લખાયું, કાનો નામ લખાવી દીધું. આજે એ દીકરો 11 વર્ષનો, ફોટો બતાવ્યો. એનું નામ કાના પડ્યું છે. ઠાકોરજીની કૃપા થાય ને ત્યાં સાયન્સ પણ ખોટું પડે છે. એકદમ સ્વસ્થ છે, રમે છે, હસે છે, બોલે છે, ખાય પીએ છે, ભણે છે અને ઠાકોરજીમાં એટલું જ માને છે.
ત્યાં એ હોસ્પિટલનું નામ હું ભૂલી ગઈ, કાનપુરમાં, એમાં તો કાંઈ એ નામ ભૂલી ગઈ. ત્યાં આને મિરેકલ ચાઇલ્ડ કરીને બોલાવે છે કે આવું ન ભૂતો ન ભવિષ્ય. મારા વાલા વૈષ્ણવ, આજની તારીખમાં પણ આવું બને છે ને બને છે, નામ સહિત, ગામ સહિત. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ છે. તો આવું તો ઘણાના જીવનમાં ઘણું બનતું હોય. કોઈ અહીંયા સુધી પહોંચે તો હું તમારી યાર વિવરણ કરીને વાતો કરું, ન પહોંચે તો મને ને તમને ખબર ના પડે. બોલો વલ્લભ સાંખી હરિરાય મહાપ્રભુજી કી જય. 32મી ચાલે છે. સાધન કરો દ્રઢ આસરું, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. સાધન કરો દ્રઢ આસરો. આપણા મીનાક્ષીમાં જોયું, એ બીજે દેવ દેવતામાં ગઈ, બીજે ક્યાંય બાધા રાખી, બીજા કોઈને માનતી હતી. સાધન કરો દ્રઢ આસરો, વિશ્વાસ ઠાકોરજીમાં જ રાખ્યો. ઠાકોરજીને એણે કાંઈ કીધું નથી. આંખમાંથી અશ્રુ એટલે ગયા, પ્રભુ હવે મને માં કહેવા વાળું કોઈ નહીં હોય. ઠાકોરજીથી આ સહન ન થયું. સાયન્સને ખોટું પાડે ને એ ઠાકોર. આપણે વચ્ચે ઓલા બેનના મિસ્ટરની બાયપાસની વાત કરી, ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું દીકરાને બોલાવીને કે તારી મમ્મી એકદમ ઢીલી છું, ઓળખું છું, કેસમાં કાંઈ છે જ નહીં. મેઇન નળી 99% બ્લોક છે, બચવાની શક્યતા 1% છે. એટલે તું મમ્મીને સાચવજે, એને હાર્ટ તકલીફ ના થઈ જાય. અને અંદર ઓપરેશન કર્યું. 10 વાગે ડોક્ટરે બહાર આવી, એ બેનનો વાસો થાય બડો, દીદી तुम्हारे ठाकुर जी जीत गए, साइंस हार गया. आ बधी कोई कपड़ कल्पित वार्ता नहीं, सत्य हकीकत है. तो साधन करो द्रढ़, कुल भजवो फल एक. वल्लभ कुल ने गमे त्या माथु ना टेको, गमे त्या ना दौड़ा जाओ, अन्याश्रय ना करो, आसरो एक ज राखो. आ मीनाक्षी बीजे दौड़ी थी. पलक पलक के ऊपर वारो कल्प अनेक. अने एक कूड़ कयु वल्लभ कूड़, एना पलक फरके एना भाव छे के तमारा उपर अमी दृष्टि थी जुए छे. तमे आव्या बहु गयो. वारो कल्प अनेक. तमे पोतानी जातने एना पर न्योछावर थई जाओ. कारण जेवा तेवा छो तमे तोय तमारो हाथ एने गोवर्धननाथजीना हाथमां सोंप्यो छे. क्या राजा भोज ने क्या गांगो तेली. वल्लभने जे चिंता हती के जीव सदोष, एक के दोष विनानो नहीं, अने ठाकोरजी निर्दोष. हवे आनो हाथ आने होपो केम? घणी वार दीकरो एटलो देखावडो होय, एमडी होय, कमातो घणो होय, घरनुं घर होय, एकनो एक होय, अने ए
એના ઘરે બેન રસોઈયા હોય, એ વૈષ્ણવ છે અને એની દીકરી આવતી હોય, એને જોઈને કહી દે કે મારા પરણ ઓછા ને, બધા સમજાવે ને, એ ભાઈ આ 4 ધોરણ નથી ભણેલી, એનું દેખાવજો. તારી લૌકિકમાં એ લોકો આવું કરે, તો અલૌકિકમાં આ નિર્દોષ પ્રભુ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, ઠાકોરજી, આપણો હાથ એના હાથમાં વલ્લભે સોંપ્યો છે. સમાનતા ક્યાંય નથી. ગુણ જુઓ, સામર્થ્ય જુઓ, રૂપ જુઓ, સ્ટેટસ જુઓ, માન જુઓ, કોઈ તમારું સરખામણી નહીં. છતાંય તમારા લગ્ન થયા કોની સાથે? પરમાત્મા. હવે તમારે ચિંતા કરવાની જરૂર ખરી? તો આવું વલ્લભ કુળ, આવા આપણા વલ્લભ, શરત એક જ છે, સાધન કરો દ્રઢ આશરો. બસ આ બધામાં એક જ કહેવું છે હરિરાયજીનું કે અન્યાશ્રય ના કરો, જે આપણે અત્યારે વધારે કરીએ છીએ. જરાય વિચાર નથી કરતા. 10 વર્ષ પહેલા અમે ગ્રુપમાં ચંપારણ ગયા હતા. હવે ત્યાં રાજીવ લોચનજીનું મંદિર છે, ત્યાં 3 નદીનો સંગમ અને આગળ કોઈ ધોધ છે, હું ભૂલી ગઈ નામ એનું. એટલે અમે બધા ત્યાં ગયા. હવે ત્યાં 10 વર્ષ પહેલા તો આપણે નાના થોડાક હોય, અત્યારે જે હાલવાની ને, એટલે તમે ત્યાં જાઓ ને એટલે ધોધ જોવો ને તો અહીંથી સામે કાંઠે જાઓ ને તો આટલા પાણી હોય, એમાં પગ મૂકી જાય, એવો આનંદ આવે. હવે નાના હોય તો ગમે, અત્યારે તો આપણે કહી ભાઈ તમે જોઈ આવો. એટલે અમારી ભેગા એક બેન હતા 80 વર્ષના, અને એવી ઠાકોરજીની વાતો કરે એને, એવું આમ આપણને આમ જતાવે કે હા આશરો તો દ્રઢ જ રખાય, અન્યાશ્રય ન થાય. ઈલા તું તો હજી નાની છો, આવી દ્રઢ છો, દ્રઢ રહે છે, ક્યાંય ચલી જ ન થતી. એટલે મેં કીધું ના, અમારા ઘરમાં તો ગર્ભના સંસ્કાર, એટલે એ ભાઈ દુસંગ લાગે. તો હવે પરાકાષ્ઠા જુઓ, આ બધી ચર્ચા કરી ગયા અને ધોધ આગળ માતાજીનું મંદિર ધજા ફરકે. એટલે તમે આમથી આમ જાઓ ને એટલે તમારા હાથમાં સિંગ સાંકળિયા દે, ત્યાં ધરાવ્યા હોય, એ ધરાવેલા લઈ તમને દે, અને તમારે 10-20 રૂપિયા જે દેવા એટલે મૂક્યા બધાએ, કોઈએ ન લીધા. એ અને એની વહુએ લીધા. તો અમારા મનમાં તેના તરફ અહોભાવ હતો કે એના ઘરે સખડી ઠાકોરજી આરોગ્ય, આટલા સરસ કીર્તન આવડે, આવી સામગ્રી, આવી કલા એના હાથમાં, હું તો ઘડી ઘડી વાલ કરું. હવે પ્રસાદ લીધો એટલે અમે બધાએ મનમાં એવું હતું કે હમણાં જળમાં પધરાવે. એની વહુએ એની સામું જોયું કે મમ્મી શું કરવું છે. એટલે અમને એને એમ કે અમને કોઈને ખબર નથી, હું તો કેવી ચકરી છું, વલ્લભ જાણે જ છે. આમ કરીને એને બહુ ઇશારો કર્યો, મૂકી દે મોઢામાં. બે ખાઈ ગયા. આપણે તો સારું આમ ખરાબમાં ખરાબ સ્વભાવ મારો છે. હવે ત્યાં અમે ગયા ને પગમાં છપછપિયા બોલ્યા ને વિડીયોમાં ફોટા ઉતાર્યા ને આમ કર્યું ને આમ કર્યું. પછી આવ્યા ને એટલે મેં કીધું બધાની હાજરીમાં નથી કેવું, આગળ થઈ ગઈ દૂરથી, કારણ કે ત્યાર તો વજન 51 કિલો હતું. આવીને હાથ પકડીને મેં કીધું હમણાં નામ બોલાઈ જશે. મેં કીધું તમે તો આટલું બધું અન્યાશ્રયનું સમજાવતા હતા, મરી જાય તોય કોઈનો પ્રસાદ અન્યાસ, અને તમે માતાજીનો લીધો. એ બેન કેટલા હોશિયાર, દુનિયામાં હોશિયાર ન કહેવાય, સઠ કહેવાય. શું બોલ્યા ખબર? હા બેન, એટલે માતાજીનો હતો. અરો દોષ પડ્યા ત્યારે મને ત્યારે કીધું હોત તો ચૂકી ના. તો મેં કીધું અહીંયા પુષ્ટિ માર્ગની હવેલી હોય, મોય ઓછી તો નથી જ. મને કે આપણે ચંપારણથી આવ્યા ને ઈલા, મારા મગજમાં તો ચંપારણ ને વલ્લભ ને ઠાકોરજી ને આપણે ઠાકોરજી પધરાવીને આવ્યા, તો એ જ ગમતું હતું. તો બોલ મને એ ખબર જ ન પડી કે માતાજી. તો પાછી હું હખડી નથી રહી. મેં તો આપણા ઠાકોરજીને કંઈ સાકરિયા ધરે, એને મમરા ધરે? એ કે સાકરિયા મમરા હતા,
એ બોલ હાવ ખબર જ નહીં, મોઢામાં મૂકી દીધું. હવે અપવાસ કરવો પડશે. એક નંબરના ખોટાડા. કહેવાનો આશય એમ છે, ઠાકોરજી કહેતા હશે, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે, તારા બનાવેલા તુજને બનાવે. બોલો વલ્લભા. આવા નાના નાના પ્રસંગો પેલા બનતા ને તો મનમાં મહત્વ નહોતું. કારણ કે આ સત્સંગમાં આપણે યુટ્યુબ આમ ઘર ઘર વાતો કરતા હોય કે આવું આવું. હવે આવું કાંઈ થાય ને એટલે વલ્લભ યાદ દેવડાવે કે જો અહીં આવું બન્યું હતું, જો અહીં આવું બન્યું હતું. હરિરાય હરિરાય વાઘ મુક્તાવલી. ગુરુદેવની સેવા કરવાથી ગુરુદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય. જો આપણે હમણાં જ ગુરુદેવનું આવ્યું કે આપણા ગુરુદેવ બધો વૈભવ ધારણ કરે, પણ પ્રભુના તત્સુખ માટે જે વિચાર કરે એવો આપણે કરી શકતા નથી. અને એ પ્રસન્નતા પણ સ્વરૂપાત્મક હોવાથી તે પ્રસન્નતા પ્રભુરૂપ ફળ આપે. આપણામાં જો કોઈ માર્ગમાં તમને એમ કે ભગવાન સુધી લઈ જાશું, તમને આ જોઈએ તો આ મળશે, આ યજ્ઞ કરો તો આ મળે, વલ્લભ કે કાંઈ કરો તો કાંઈ ન મળે, તમે બ્રહ્મ સંબંધ લ્યો, તમારી ગોદમાં સીધા ઠાકોરજી જ પધરાવી દો, ત્રિલોકનો નાથ. આજે એક બેનનો ફોન આવ્યો, હવે પ્રસાદ લઈને તડકે 2 મિનિટ બેઠી, એવા રાજી આમ આમ એનો રણકો. એલા બેન ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. મેં તો ચલો યશોદામાં તો તમે તો યશોદામાં બની ગયા, બહુ રાજી થયું. તો એ કે 1 વર્ષથી એવું થતું હતું, કોરોના વખતથી સત્સંગ સાંભળીએ. હવે મારા વરે અપરસ જોઈતી, આઘારે જો અડતા નહીં, એની બા ઊંચા કપડાં કરીને આમ પાણી જલ ભરવા ગામડામાં જાય ને આવે, રોટલીના ઘા કરે, પાણીયા રડવા. એટલે મારા મિસ્ટર છે ને આમ હર્ટ થઈ ગયા હતા. એ કે કોઈ દી આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા નથી, એ બધું અપરસ ને આ ઊંચા રહ્યું ને આ બધું આપણને પોસાય નહીં. ઓલા બેન જેટલી વાર સત્સંગ સાંભળે એટલે છેલ્લે હું બોલું, આપણે માથે વિરાજતા સેવ્ય છે. એટલે એ બેન કે હું એવું બોલું, વલ્લભ જે સ્વરૂપ મારા માથે પધરાવશે એની જે એ મારે ઈલાબેન એ કેવું છે, વલ્લભ કેટલું કૃપાળું છે, વલ્લભ સાક્ષાત છે. હવે એ કે સાંજે ઘણી વાર આવે ત્યારે હું સ્માર્ટ ટીવીમાં સત્સંગ જોતી હોઉં, થોડો હાલતા ચાલતા એ સાંભળે, પછી તો આવે ને એટલે કે ઓલા બેન કોણ છે બલદે છે, એમ સત્સંગ મૂકણા. હવે અમને વ્યસન થઈ ગયું. એક દે કે છે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ, ઘરમાં આપણને હાથ લાગે. એલા બેન સેવા તો કરતી જ હતી, પણ તમે કહો છો ને પુષ્ટ કરાવેલી સેવા હોય તો એ આપણો પતિ બનીને આવે, પુષ્ટ કર્યા વિના ન કરીએ તો મૈત્રી કરાર છે, એમાં કોઈ એકબીજાની જવાબદારી સ્વીકારે જ નહીં, ગમે ત્યાં સુધી રહ્યા ને હેડ મારા રામ. આજે તો આ બધું આવું થાય ત્યારે એટલા રાજી થાય કે વલ્લભનો એક મનોરથ હતો કે ઘરે ઘરે મંદિર હોય, ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય. તો ગુરુદેવની સેવા કરવાથી ગુરુદેવની પ્રસન્નતા, જો દામોદરદાસ અરસાની કે કોઈએ સ્વતંત્ર ઠાકોરજી પુષ્ટ કરાવ્યા જ નહોતા, એ વલ્લભને જ સર્વસ્વ માનતા હતા. અમારી બા કહેતી હતી એના લગ્ન થયા ત્યારે, એટલે લગભગ 100 વર્ષ પહેલાંની વાત છે, એ કે અમારા સંબંધમાં બેબી એક અમારી કઝિન હતી. હવે તું જો તો મારી બા બહુ જ રૂપાળી હતી, આમ અડાઈ નહીં નહીતર આમ. તો એ કે બેબી રૂપનું અંબાર, અને એવી હોશિયાર, ચપળ બોલવામાં, આટલા લાંબા વાળ. હવે એવા ઘરના માગા આવે. હવે એ જે ગુરુદેવનું બ્રહ્મ સંબંધ લીધું હતું એ ત્યાં રોજ ચાલીને દંડવત કરવા જાય. હવે એના ગામથી ગુરુદેવનું એ કલાકનો રસ્તો,
કલાક જાતા ને કલાક આવતા. યુવાન એટલે ડાફા ભરી ભરીને જાય. હવે એ ગુરુદેવ ઉંમરવાળા હતા, 75-80 વર્ષના. હવે એની આસક્તિ એમાં થઈ ગઈ કે મને આમાં ને ઠાકોરજીમાં ભેદ નથી લાગતો. એટલે એણે મનોમન નક્કી કરી લીધું કે મારું જીવન અહીંયા સમર્પિત, આ ગુરુદેવની સેવા કરીશ. એમના વસ્ત્રો, એમના ઘરે તેલ, બુહારી, મંદિર વસ્ત્રો, પાત્રો બધું કરીશ. હવે ગુરુદેવને ત્યાં 2-4 કામવાળા હતા. એટલે આણે એવું કીધું ભાભીજીને કે હું રોજ આવજા કરું, થાકી જાઉં છું, તો હું અહીંયા જ રહું. હવે એટલા બધા દેખાવડા રૂપાળા હતા. એટલે ભાભીજીએ એવું કીધું કે તારે લગ્ન થાય ત્યારે કે મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. મને પ્રગટ સ્વરૂપમાં આસક્તિ છે. હું તમારી સેવા કરીશ, તમારા ચરણ ચાંપીશ, તમે જે કહેશો એ તેલ કરીશ. જે સાંભળી ગયા, સ્વરૂપને ઓળખી ગયા, ઉંમરવાળા હતા તોય એ કે ભલે રે. એ બેન જીવાત જે ભૂતલ પર રહ્યા, એમના બાળકો ભૂતલ પર રહ્યા. અને પછી પણ એ બેન લીલામાં પહોંચ્યા ત્યાં સુધી એને સ્વરૂપ, એ સ્વરૂપમાં આસક્તિ હતી. બધી બાર રિટેલ કરે, પાત્રથી માંડીને, બુહારીથી માંડીને, મંદિર વસ્ત્ર. અને એના મા બાપ ગુજરી ગયા એટલે એને જે દ્રવ્ય આપ્યું હતું બધું ગુરુ ઘરે સમર્પિત કરી દીધું. એટલે ગુરુદેવ જેને આસક્તિ છે, બાકી જે દોષ જોવા વાળા અત્યારે દોષ જોતા હોય, ઠીક છે મારા ભાઈ, કાંઈ કહેવા જેવું તારું કર ને, તું 84-252 છો તો તું ગુરુદેવનો આવું કેસ. ગુરુદેવની કોઈ વાતો કરતું હોય તો આપણે ત્યાં ખસી જવું, ઊભું ન રહેવું. જેટલો દોષ જોવાથી છે ને એનાથી વધુ સાંભળવાથી છે. તમે સાંભળો છો ઇટ મીન્સ તમે એની સાથે સહમત છો. અને એ પ્રસન્નતા પણ સ્વરૂપાત્મક હોવાથી તે પ્રસન્નતા પ્રભુરૂપ ફળ આપે છે, આપણા માથે બિરાજાવી દે છે ને. આ જે કીધું, આપણા માથે ઠાકોરજી પધાર્યા અને આપણા ઘરે પધાર્યા, શું ફેર? બધા મૂંઝાણા. એ જે કાંઈ ફેર નહીં, જે એક જ. પછી એમણે તો બહુ બધી ચર્ચા કરી હતી, પણ મારે એક વાક્યમાં સરસ કહેવાય એ કે આપણા ઘરે પધાર્યા ને એ બધા માટે, આપણા ઘરના સભ્યો. કારણ કે આપણે કહીએ છીએ દાર આગળ પુત્ર આપતવિત આત્મના. તો એ સ્વરૂપ જ્યારે બધા પરિચારિકાઓ તેલ કરે છે ત્યારે એને દર્શન આપે છે. પણ સ્પર્શ રૂપ તો બધું જેના માથે બિરાજે છે ને એને મળે છે. તો પુષ્ટ કરીને ઘરમાં આવે ને એટલે ઘરના બધા સભ્યો શું કે, ઠાકોરજી અમારા બા માથે બિરાજે છે. કોઈ એમ નહીં કે અમારા માથે બિરાજે છે, અમારે ઘરે બિરાજે છે. તો માથે બિરાજે છે બધો હો કે નો. તો અહીંયા કે છે આમ ભક્તની સેવા પણ અલૌકિક ફળ આપે છે. કારણ કે ભક્તિમાન પુરુષની પ્રસન્નતા પણ સ્વરૂપાત્મક છે. ઠાકોરજીના સ્વરૂપમાં એટલા આસક્ત છે. આધિદૈવિક સૃષ્ટિની પ્રસન્નતા આધિદૈવિક ફળ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ પણ રીતે વિવેકસર અધિકાર પ્રમાણે વૈષ્ણવોની સેવા કરી તેમનો આશીર્વાદ મેળવવો એ પણ આત્મ ઉન્નતિનું સાધન રૂપ છે. આપણામાં સ્પષ્ટ આજ્ઞા કરી શરીરાઈએ કે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ ન માનો. ત્રણેય સ્વરૂપ એક જ છે. તમે ઠાકોરજીને જેટલો પ્રેમ કરો એટલે તમારા ઘરે આવતા તમારા વૈષ્ણવ પણ કયા? ભગવદીઓ. ઓલા વંચક મારા જેવા નહીં. ઓલો બગલો આમ એવો ડાયો થઈને બેઠો હોય નદી કિનારે, આપણને એમ થાય એવું બાપા આના જેવું તો કોઈ ભગત નહીં. પણ એ ઠગ ભગત માછલું આવે ને એની રાહ જોતો હોય ક્યારે આવે ને ટબક મોઢા મૂકી દઈએ. તો આવા વંચકોની વાત નથી, ભગવદીઓની વાત છે. બોલો હરિરાય મહાપ્રભુ. વલ્લભાધીશ
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે નજીકના ભવિષ્યમાં સાચા ધર્મનો ક્ષય થશે અને પાખંડ ધર્મોને જાતે જ ઉત્પત્તિ થશે. અત્યારે છે જ ને, કેટલા ધર્મ પ્રગટ થાય બિલાડી ટોપની જેમ, અને ક્યાં વિલીન થઈ જાય ખબર નથી પડતી. એનું કોઈ ઓથેન્ટિક પેલું નથી. જાતે જાતે બધા નક્કી કરી લે અમે ભગવાન. એ પાખંડ ધર્મો સમાજ પર છવાઈ ન જાય તેને માટેનો ઉપાય તેમણે શોધી કાઢ્યો અને મૂળ શ્લોકમાં સર્વ વર્ણાશ્રમ પરથી કહ્યું. એનો અર્થ એ થાય છે કે વ્યાસ મુનિઓ સમગ્ર સૃષ્ટિના સર્વ ધર્મોના, સર્વ વર્ણના અને સર્વ આશ્રમના લોકોના શ્રેય માટે ઉપાય શોધ્યો. વેદમાં એમાં સ્ત્રીઓને ક્ષુદ્રોનો અધિકાર નહોતો, એ સમજાય નહીં. તો હવે આ બધાનું કરવું શું? આ બધાના ઉદ્ધાર માટેનો ઉપાય વ્યાસીએ શોધી કાઢ્યો. કયો? ભાગવત. હવે અત્યારે ભાગવતમાં એ લોકો દ્રવ્યની વાતો કરે છે. એટલે કળિયુગમાં લખ્યું જ છે કે આ બધું થાય. ચ પદથી સર્વ વર્ણ, સર્વ આશ્રમ ઉપરાંત સર્વ દેશ કાલ આદિના લોકોના શ્રેય માટે પણ ઉપાય શોધી કાઢ્યો, એવો અર્થ છે. આનાથી એ સાબિત થાય છે કે વર્ણ, આશ્રમ, દેશ, કાલ સિવાયના જે ધર્મો ફૂટી નીકળ્યા, હમણાં જ મેં કીધું ને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે, તે પાખંડ ધર્મો છે. આ પાખંડમાં લોકોના જીવનમાં હાનિ ન થાય તેવો ઉપાય શોધવા માટે વ્યાસ મુનિએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. વ્યાસ મુનિ અત્યંત બુદ્ધિશાળી અને વિચારવંત હતા. કેમ? ઠાકોરજીના જ્ઞાનાવતાર હતા. તેથી તેમને લોકોનું હિત થાય તેવી સત્ય અને લાભકારક પ્રવૃત્તિ કરવાની સ્ફૂર્ણા થઈ. વ્યાસ મુનિની તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ દ્રષ્ટિને મૂળ શ્લોકમાં અમોઘ દક પદથી કહી છે. યજ્ઞ સર્વ વર્ણ અને આશ્રમ માટે હિતકારક છે. હવે પછીના શ્લોકમાં કહે છે, આ શ્લોકમાં વ્યાસજીના કર્મ અંગે કહેવામાં આવશે. ચાતુર્હોત્રમ કર્મ શુદ્ધ પ્રજાનામ વેશ્ય વૈદિકમ વ્યદધ્યાત સંતયે વેદમેકમ ચતુર્વેદા. અર્થ: ચાતુર્હોત નામનું કર્મ પ્રજાના કલ્યાણ માટે સરળ છે અને તે ઉપયોગી થઈ શકે એમ વ્યાસ મુનિના ધ્યાનમાં આવ્યું. ત્યારે વૈદિક કર્મના શુદ્ધ સ્વરૂપના યજ્ઞના પ્રચાર માટે વેદના 4 ભાગ પાડ્યા. કોણે? વ્યાસજી. અજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, આ 4 વેદના એણે 4 વેદ પાડ્યા. સુબોધિનીજી, અહીં શંકા થાય છે કે યજ્ઞ પણ કાલને આધીન છે. હવે ત્યારે યજ્ઞ ફલિત થતા હતા, અત્યારે નથી થતા. કાળ, કર્મ, કર્તા, દ્રવ્ય કશું શુદ્ધ જ નથી. તો શુદ્ધ ન હોય, આજે તમને કહેવામાં આવે કે આ દવા તમે ગાયના દૂધ હારે લ્યો મહિનો તો ક્ષયમાં 500%. હવે તમે ગાયનું દૂધ લેતા હો, ઓલો વિશ્વાસ કરીને ડબલ પૈસા, એ ગાયના દૂધના બદલે તમને કેમિકલવાળું ડુપ્લિકેટ આપતો હોય તો મહિનામાં તમે બીમાર પડો કે હાજા થાવ પાછા. તો અત્યારે પરિસ્થિતિ કળિયુગમાં આવી છે. અહીં શંકા થાય કે યજ્ઞ પણ કાલને આધીન છે, તો પછી યજ્ઞથી સર્વનું કલ્યાણ થાય કેવી રીતે? એનું સમાધાન કરતા કહે છે, યજ્ઞ એ ઋષિ સંબંધીનું જ્ઞાન છે, તેથી તે કલ્યાણકારી છે. એવું સાબિત કરવા માટે કોઈ પણ દલીલની જરૂર પડતી નથી. દલીલો અથવા ખાસ પ્રયત્નો તો આદિ દૈવિક અને કાલ દોષોને દૂર કરવાના ઉપાય માટે કરવી પડે છે. આદિ દૈવિક દોષો અને કાળકૃત દોષોને દૂર કરવાને વિષ્ણુ ભગવાન સમર્થ. બધામાં સમર્થ કોણ? ઠાકોરજી. દેવો થાકે ને હારે. ઓલા ઇન્દ્રનું લૂંટાઈ ગયું બધું, કોના શરણાઈ ગયા? ઠાકોરજીના. શંકર ભગવાન મૂંઝાય, કોના શરણાઈ જાય? ઠાકોરજીના. બ્રહ્મા તો ઓલરેડી છે જ.
શાસ્ત્રમાં સૌ વિષ્ણા વ્યાખ્યો ધ્યેયો ન સાવ એમ કહેવામાં આવ્યું છે. એનો અર્થ તે કાળ વિષ્ણુની જેમ યજ્ઞનું પણ નિવારણ કરી, પ્રભુ બધાનું નિવારણ કરી શકે. તમે બધે મૂંઝાવ ને પછી આપણે શું કરીએ છેલ્લે જેવી ઠાકોરજીની ઈચ્છા. ટોપી પેલા બોલી હોત તો ઠાકોરજી અત્યારે બધું તારા હિતનું જ કર્યું હોત. પછી સો ચૂહા માર કે બિલ્લી હજકો ચલે ઈલાબેનની જેમ પહેલેથી ને સમજી ગયું હોત. પણ પહેલેથી સમજી જાય તો બેડો પાર થઈ જાય. હજી એનો બેડો પાર થવામાં વાર છે. એટલે રખડી ભટકીને વલ્લભના શરણે આવે. બોલો વલ્લભ. યમુનાજી નું નામ પડે ત્યાં તરત ઠકરાડી ઘાટ, ગોકુળ, છોકરનું વૃક્ષ, સોળે શણગાર સજેલા, હાથમાં કમળના માળાજી ધારણ કરેલા યમુનાજી, તરંગ, તટ, કિનારો, આ સ્વરૂપ, આ યમુનાજી મૂળ સ્વરૂપે 20 વર્ષ પહેલા એવા દર્શન થતા. આ છેલ્લા થોડા સમયથી આવા અમારા પ્રાણ પ્યારા યમુનાજીને લોકોએ પૈસા પોતાને બનાવવા કેમિકલ વાળા પાણી છોડવા માંડ્યા. પણ એક નાનો દાખલો છાપવામાં આવ્યો હતો. એ કે ડુપ્લિકેટ દવા એક વેપારી બનાવતો અને કરોડો રૂપિયા ભેગા કર્યા ને આમ ઊંચો હાલે કે આ કોઈને ખબર નથી આપણે કેવી દવા બનાવીએ છીએ. હવે એનો જ દીકરો પડ્યો, હેમરેજ થયું, ડોક્ટરે કીધું ઇન્જેક્શન લાવો. ઓલું ડુપ્લિકેટ ઇન્જેક્શન આવ્યું, એનો દીકરો લીલામ પહોંચી ગયો. ત્યારે એણે કહ્યું કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે જ. તો આજે જે લોકો પૈસા માટે અમારા યમુનાજીને જે કરી રહ્યા છે, અમારાથી સહન નથી થતું. આનો ઉપાય એક જ છે કે સત્તા આનો ઉપયોગ કરી અને દુરુપયોગ નથી કરવાનો. કાયદો એવું કહે છે કે કોઈ પણ નદીમાં તમે ગંદકી કેમિકલ વાળું પાણી છોડી શકો નહીં, અને છોડો છો તો તમે ગુનેગાર બનો છો. તો હવે અમારી મોદીજીને અને યોગીજીને વિનંતી છે કે જેટલી બને એટલી ત્વરાએ અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે એવી અમારી વિનંતી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सुभाष जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના कर्नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલછુ कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ दमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ. वल्लभाधीश की जय. દ્રઢ અહીં ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और
नहीं कली में जा सोय निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાઈ ईश की આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાઈ. ईश की બધાય વૈષ્ણવને જાજા કરીને जय श्री कृष्ण। જય શ્રી